ડભોઈમાં એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના વાયદપુર ગામમાં વાસ્તવિકતા કંઈ અલગ જ જોવા મળી રહી છે। ગામના કચરાના નિકાલ માટે લાખોના ખર્ચે શેડ બનાવવામાં આવ્યો છતાં ગંદકીના ગજ ખડકાયેલા છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ વર્ષ 2023-24માં વાયદપુર ગામ ખાતે અંદાજિત રૂપિયા 1,51,000ના ખર્ચે શ્રેગીગ્રેશન રોડ કચરો અલગ કરવાનો શેડ બનાવવામાં આવ્યો હતો। હેતુ એ હતો કે ગામનો કચરો એક જગ્યાએ વ્યવસ્થિત રીતે એકઠો થાય, પરંતુ અત્યારે સ્થિતિ તદ્દન વિપરીત છે। જુદા જુદા અસુવિધા લાખોના ખર્ચે બનેલા શેડનો કોઈ ઉપયોગ થતો નથી। લોકો શેડની અંદર કચરો નાખવાના બદલે તેની બહાર અને આસપાસ કચરો ફેંકી રહ્યા છે। સરકારના પૈસા પાણીમાં। ગ્રામજનોમાં ચર્ચા છે કે જો શેડનો ઉપયોગ જ ન કરવો હોય તો જનતાના ટેક્સના પૈસા આવી રીતે વેડફવાનો શું અર્થ? સ્વચ્છતા અભિયાનના મોટા હોર્ડિંગ્સ વચ્ચે વાયદપુરની આ સ્થિતિ વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઊભા કરે છે। ગામના જાગૃત નાગરિકોની માંગ છે કે પંચાયત અને તાલુકા વહીવટીતંત્ર આ બાબતે કડક પગલાં લે, લોકોને શેડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે અને જાહેરમાં કચરો નાખનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરે, જેથી ગામના લોકો રોગચાળાથી બચી શકે।